આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે અને જેને લઈને વડોદરા એસટી વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોળી અને ધૂળેટીનો તહેવાર કે જ્યારે નોકરી ધંધાર્થે અને અભ્યાસ અર્થે આવેલા લોકો પોતાના વતને જતા હોય છે અને તેને લઈને મુસાફરીનો ઘસારો પણ વધતો હોય છે. આ મુસાફરીને ઘસારાને પહોંચી વળવા વડોદરા એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 325થી વધુ વધારાની બસો દોડાવવાનો એસટી વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. આ આયોજન અંતર્ગત 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન કુલ 325 વધારાની બસો દોડાવવામાં આવશે. વડોદરાથી મુખ્યત્વે ઝાલોદ, દાહોદ, ગોધરા અને ડાકોર જેવા મહત્વપૂર્ણ રૂટ પર આ બસોનું સંચાલન કરવામાં આવશે. મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને વડોદરા મેઇન બસ સ્ટેશન ઉપરાંત નિઝામપુરા અને મકરપુરા બસ સ્ટેશન ઉપરથી આ વધારાની બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ દ્વારકા રૂટ પર પણ વિશેષ બસોની વ્યવસ્થાઓ કરવામાં આવશે. એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ મુસાફરોના ઘસારા તેમજ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને દરરોજ અંદાજે 50થી 80 જેટલી વધારાની બસો તબક્કાવાર દોડાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે. વડોદરા એસટી વિભાગના આ સુવ્યવસ્થિત આયોજનથી મુસાફરો સુરક્ષિત અને સમયસર પોતાના વતનમાં પહોંચી હોળીના પર્વની ઉજવણી કરી શકશે. ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે, જેમાં અમે 27 તારીખથી શરૂ કરી અને 3 તારીખ સુધી એટલે કે 4 તારીખ સુધી કુલ 325 નવીન બસોની વ્યવસ્થા કરેલ છે, જે વડોદરા બસ સ્ટેશન ખાતેથી મુસાફરોને લઈ અને દાહોદ, ઝાલોદ, ગોધરા, ડાકોર અને અમદાવાદ અને થોડી ઘણી જરૂરિયાત ઉપસ્થિત થશે જે તે સમયે ત્યારે દ્વારકા માટેનું પણ આયોજન કરવામાં આવેલું છે. અને બરોડા બસ સ્ટેશન ખાતેથી, નિઝામપુરા બસ સ્ટેશન ખાતેથી, મકરપુરા બસ સ્ટેશન ખાતેથી પણ વધારાની એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલ છે, જેથી બરોડાવાસીઓ કે જેઓ પોતાના વતનમાં જવા માગતા હોય તેઓને પૂરતી સગવડ મળી રહે અને વ્યવસ્થિત રીતે તેઓ પોતાની શાંતિથી વતનમાં પહોંચી શકે અને તેઓની મુસાફરી લાભકારી રહે તેવી રીતે આયોજન કરેલ છે.